નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આગામી 26, 27 અને 28 જૂન 2025 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થનાર છે, જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ, વિદ્યાર્થીઓ માટે આ તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશોત્સવ આપવામાં આવશે। બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉમદા વિચારધારાની ફળશ્રુતિ રૂપ એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે કે આ શાળા પ્રવેશોત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવા આવ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલું છે, જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં 121 પ્રાથમિક શાળાઓ, જેમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 6 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે। શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે। આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાડીમાં 3746 અને બાલવાટિકામાં 4120 બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે। આ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં સૂચન કરવામાં આવ્યું છે। આથી મહાનુભાવો આગામી તારીખ 26, 27 અને 28 જૂન 2025 દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપી બાલવાડી અને બાલવાટિકામાં નવીન પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકારશે। આ ઉપરાંત આંગણવાડી અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ બાળકોને આવકારવામાં આવશે। આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવીન પ્રવેશપાત્ર તમામ ભૂલકાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે, જેમાં સ્કૂલ બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કંપાસ, બૂટ મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે। આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારી પ્રગતિ કરી શકે, સારું એજ્યુકેશન લઈ શકે, એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આજે શાળા પ્રવેશોત્સવ માટેનો એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી। એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું, આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું। આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ, અમારા એઓશ્રી, મારા ઉપાધ્યક્ષશ્રી, અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવી ઊંચાઈએ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનાર દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે। આભાર। 50,000નો ટાર્ગેટ હતો, હાલ કેટલા વિદ્યાર્થીઓ? 50,000નો ટાર્ગેટ એટલા માટે રાખવો પડે કે અમે ટાર્ગેટ જ્યારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે। અત્યારે 43,000 થી 45,000ની વચ્ચે આ વખતે સંખ્યા રહેશે। આ 9, 10 અને 11, 12ની અંદર તો બાલવાડીના બાળકો એડ કરતા 50,000ની સંખ્યામાં અમે પહોંચી રહ્યા છે અને બાલવાડી અને 9, 10ની સંખ્યા એડ કરીએ તો અમે 50,000ની સંખ્યા પર પહોંચી રહીએ છીએ। બાલવાટિકાથી લઈને 8મા ધોરણની સંખ્યા 43,000, 5,000ની નજીક અમારી સંખ્યા પહોંચે છે બાલવાટિકાની અને બાલવાડીની, અને એની સાથે સાથે 9 અને 10ની સંખ્યા એડ કરીએ તો 50,000ના ટાર્ગેટ પર અમે પહોંચી રહ્યા છીએ। પ્રાઇવેટ સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં? આ વખતે 900ની આસપાસની સંખ્યા અમારી પાસે અત્યારે લગી આવી ચૂકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવનાર દિવસોમાં આવનાર છે। 100% અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકો અમારી જોડે જ્યાં જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ, બાળકોને આવકારીએ છીએ અને સારામાં સારું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મળે એના માટેના અમે પ્રયત્નશીલ છે। ડ્રોપઆઉટ રેશિયો 1 સમથિંગ છે, પણ એ ડ્રોપઆઉટ રેશિયો નહીવત છે। જ્યારે 34%થી અમે શરૂઆત કરી હતી, આજે 1.5%ની આસપાસનો ડ્રોપઆઉટ રેશિયો એ નહીવત પર લઈ આવીને અમે લોકો આ કામગીરીમાં લાગેલા છે। આવનાર દિવસોમાં આજે 0 કરવાની તૈયારી અમારી 100%।
અમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે 9 અને 10 ધોરણની જે શરૂઆત કરી હતી એ 9 અને 10 ધોરણની શરૂઆતની 10 સ્કૂલો જે અમે ઊભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપ આઉટ રેશિયો સમય ગયો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું. અંગ્રેજી માધ્યમની પણ શાળાને આ વખતે સરકારમાંથી જે અમારા ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની શાળા 9 થી 12 ધોરણની છાણીમાં શરૂઆત થઈ રહી છે. એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ડ્રોપ આઉટ રેશિયો છે એ બી ઘટાડતો જાય એના માટેની અમે ચિંતા કરી.